દોસ્તો, એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી, કે જેમનું એક સમયે બિલિયનરોની યાદીમાં સ્થાન હતું. પરંતુ આજે આ અનિલ અંબાણી, કે જેમને મોટો ફટકો પડ્યો છે. જી હા દોસ્તો, ઈડીએ 3,716 કરોડનું એમનું આલિશાન ઘર, કે જે મુંબઈમાં આવેલું છે, આ મુંબઈમાં આવેલું એમનો બંગલો, કે જ્યાં અંબાણી પરિવાર રહે છે, અબોડ નામનું આ ઘર, કે જેને જપ્ત કરવામાં આવ્યું છે. શું છે આ પાછળની આ કાર્યવાહી? અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા એ મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીના મુંબઈ સ્થિત આ બંગલોમાં આલિશાન બંગલો અબોર્ડ જે છે એને જપ્ત થયો છે. જાણી લઈએ તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ભારતીય ઉદ્યોગ જગતના જાણીતા નામ અનિલ અંબાણી, કે જેમને આજે સૌ લોકો ઓળખતા હોય છે. આ અનિલ અંબાણીનો પરિવાર અબોડ નામના ઘરમાં રહે છે, જે અબોડ નામનું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. એમની મુશ્કેલીમાં હવે વધારો થયો છે, કારણ કે અનિલ અંબાણી, કે જેમને ફટકો પડ્યો છે, જેના તાજેતરના જ રિલાયન્સ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા કથિત બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બંગલો મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોને પણ ટક્કર ન આપી શકે, પરંતુ એના જેવો જ બંગલો છે, કે જે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલો છે. મુંબઈના સૌથી પોશ ગણાતા પાલી હિલ વિસ્તારમાં આવેલી આ ઇમારત, કે જે અંબાણી પરિવારની શાન ગણાય છે. 66 મીટર ઊંચાઈ ધરાવતો અને 17 માળની આ ભવ્ય ઇમારત, કે જે ખાનગી મિલકતોમાં સ્થાન પામે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કામચલાઉ આદેશ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મુકેશ અંબાણી, કે જેમનો બંગલો તો 15,000 કરોડની કિંમતનો છે, પરંતુ એમના ભાઈ અનિલ અંબાણીનો બંગલો, કે જે આશરે 3300 કરોડ આસપાસનો છે. ત્યારે આ કાર્યવાહી બાદ અનિલ અંબાણીનો પરિવાર પણ ચિંતામાં મુકાયો છે. અનિલ અંબાણીમાં પરિવારના સભ્યોની વાત કરવામાં આવે તો અનિલ અંબાણીના વાઇફ ટીના અંબાણી, આ સાથે જ અનિલ અંબાણીને 2 દીકરાઓ છે, જય અણમોલ અંબાણી અને જય અણસુલ અંબાણી. આ બંને દીકરાઓએ પોતાના પિતાના દેવાને દૂર કરવા માટે આજે 2,000 કરોડનું સામ્રાજ્ય પણ ઊભું કર્યું છે. એમની કંપની ચલાવી રહ્યા છે. ત્યારે એવા સમયે અનિલ અંબાણી, કે જેમના દેવા અંગેની વખતોવખત કાર્યવાહી થતી હોય છે, દિવાળિયા જેવી સ્થિતિમાં જીવી રહેલા અનિલ અંબાણી, કે જેમની લાઈફસ્ટાઈલ તો આજે લક્ઝરિયસ જ છે. એમનો ઘર, કે જે અબોડ ઘર છે, ત્યારે આ ઘરની તસવીરો પણ વખતોવખત સામે આવતી હોય. ત્યારે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી, કે જેમની બંનેની સંપત્તિ એક સમયે ખૂબ સરખી હતી. એક સમયે તો અનિલ અંબાણીનું નામ પણ વિશ્વના સૌથી ધનિક લોકોમાં હતું, પરંતુ આજે તેઓ દેવાળિયા બની ગયા છે. જ્યારે એમના ભાઈ મુકેશ અંબાણી, કે જેઓ દિવસે ને દિવસે આગળ વધી રહ્યા છે. અનિલ અંબાણી, કે જેમનો ગ્રાફ જે છે નીચે આવી રહ્યો છે, તો મુકેશ અંબાણીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. આ પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે તો આ બંને ભાઈઓ જે છે લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. 66 વર્ષીય અનિલ અંબાણી અગાઉ પણ ઘણી વખત દેવાળિયાની સ્થિતિમાં હોવાના કારણે એમના ઉપર કાર્યવાહી થઈ હતી, પરંતુ હવે મોટી કાર્યવાહી એમનું ઘર જપ્ત કરવામાં આવ્યું ત્યારે જ લાગી રહી છે, કારણ કે આ ઘર, કે જે એમના માટેનું ખાસ રહેઠાણ હતું. વિશ્વના સૌથી મોંઘા બંગલાઓમાંનો એક બંગલો, એમાં અનિલ અંબાણીનો પણ બંગલો સામેલ હતો. ત્યારે આ જપ્ત થતાની સાથે જ હવે અનિલ અંબાણીનો પરિવાર જે છે એમની મુશ્કેલી વધી છે. આ તરફ મુકેશ અંબાણી, કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીનો બંગલો એન્ટેલિયા, કે જે 15,000 કરોડનો છે. 22 માળની આ ભવ્ય ઇમારત, કે જેમાં મુકેશ અંબાણીનો પરિવાર રહે છે. તો પછી અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી, કે જેઓ આજે વિશ્વના ટોપના સૌથી ધનિક વ્યક્તિ છે. આજે પણ તેઓ લાઇમલાઇટની નજીક રહે છે. મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય, અનિલ અંબાણી એમના પરિવાર સાથે પહોંચતા હોય છે અને એમની તસવીરો પણ સામે આવતી હોય છે. અનિલ અંબાણીની સ્થિતિ આજે દિવાળિયા જેવી છે, પરંતુ છતાં તે તમામ તહેવારો, બર્થડે સેલિબ્રેશન હોય કે પછી વેડિંગ સેરેમની હોય, આ સાથે જ ઉજવવામાં આવતા તમામ તહેવારોમાં એમના પરિવાર સાથે પહોંચે છે. આમ તો અનિલ અંબાણીનો પરિવાર મીડિયાથી દૂર રહે છે, પરંતુ જ્યારે ફંક્શન હોય છે ત્યારે અનિલ અંબાણી સાથે એમનો પરિવાર પણ દેખાતો હોય છે. ત્યારે દોસ્તો, હવે વાત કરી દઈએ અનિલ અંબાણીની જે આ ઘર જપ્તી છે ત્યારબાદની કાર્યવાહી તો અમે તમને જણાવી દીધી છે, પરંતુ એમના ભાઈ મુકેશ અંબાણી, કે જેઓ પણ આજે મુંબઈમાં જ એક બંગલોમાં રહે છે, જે અનિલ અંબાણીના બંગલા કરતાં ખૂબ મોંઘો બંગલો છે, જેનું નામ છે એન્ટેલિયા બંગલો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી, કે જેઓ આજે વિશ્વનું સૌથી ધનિક કપલ છે, ત્યારે આ એન્ટેલિયા બંગલો, કે જે 17,000 કરોડ આસપાસની કિંમતનો છે, જે 22 માળની ભવ્ય ઇમારત છે, ત્યાં રહે છે. ત્યારે આ મુકેશ અંબાણીના પરિવારના તમામ સદસ્યોને તો લોકો ઓળખતા જ હોય છે, કારણ કે વખતો વખત એમનું સેલિબ્રેશન હોય એ ચર્ચાનો વિષય બનતો હોય છે. અનિલ અંબાણીના દીકરા દીકરીઓના લગ્નમાં પણ મુકેશ અંબાણીના પરિવારના સભ્યો દેખાયા હતા. તો પછી
આ બંને ભાઈઓ એકબીજાના તમામ પ્રસંગોમાં દેખાતા હોય છે. મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ પ્રસંગ હોય, વેડિંગ સેરેમની હોય, તમામમાં અનિલ અંબાણી પરિવાર સાથે દેખાતા હોય છે. એન્ટિલિયા બંગલો કે જેને દુલ્હનની જેમ સજાવવામાં આવતો હોય છે. તમામ ઉત્સવોમાં એન્ટિલિયા બંગલોમાં તમામ કાર્યક્રમો હોય છે, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓનો પણ જમાવડો હોય છે. ત્યારે આ એન્ટિલિયા મુકેશ અંબાણી માટે ખૂબ ખાસ ઇમારત છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંને ભાઈ જ્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનું અવસાન થાય ત્યારબાદ બંનેની કંપની અલગ અલગ રીતે તેઓ બંને કંપનીમાં જોડાયા હતા. તો પછી અનિલ અંબાણી ત્યારે ખૂબ ધનિક હતા. આજે મુકેશ અંબાણી પણ એને ટક્કર આપી દે છે, કારણ કે એન્ટિલિયા જેવો ભવ્ય બંગલો કે જે વિશ્વનો સૌથી મોંઘો બંગલો છે, તમે માનવામાં નહીં આવે કે આ બંગલામાં આજે પણ એસી નથી, છતાં પણ મુંબઈના ખૂબ વધારે તાપમાનની અંદર પણ મુકેશ અંબાણીનો પરિવાર વગર એસીએ જીવન જીવી શકે છે. એવી રીતે આ બંગલાનું બાંધકામ કરવામાં આવ્યું છે. એમનું વિશાળ બિલ્ડિંગ, આ સાથે જ એમની અંદરની લક્ઝરિયસ સુવિધાઓ, વિશાળ કાર પાર્કિંગ એરિયા, એક સાથે સૌથી વધારે કાર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા આ બંગલોમાં છે. સાથે દોસ્તો 600થી વધારે નોકરો પણ આ બંગલોમાં કામ કરે છે. તમામ નોકરોને રહેવા, જમવાની અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. કોકિલાબા અંબાણી કે જે મુકેશ અંબાણીના બા છે, જે અનિલ અંબાણી સાથે કેટલીક વખત દેખાતા હોય છે, તો કેટલીક વખત મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં પણ તેઓ રહે છે. બંને દીકરાઓ સાથે રહેતા કોકિલાબા, જેમના આશીર્વાદ અંબાણી પરિવાર ઉપર છે. ત્યારે મુંબઈમાં આવેલો આ એન્ટિલિયા બંગલો કે જે જ્યારે દુલ્હનની જેમ સજાવવામાં આવે છે, જ્યારે તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ તહેવારોની ઉજવણીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓમાં મુકેશ અંબાણી સાદગીભર્યું જીવન જીવે છે, તો નીતા અંબાણી કે જે આજે લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે, તેઓ હંમેશા અજીબોગરીબ શોખના આધારે ચર્ચામાં આવે છે. છેલ્લે અંબાણી પરિવાર એટલે કે મુકેશ અંબાણીનો પરિવાર અનંત અને રાધિકાના લગ્નમાં ચર્ચામાં આવ્યો હતો. વિશ્વના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એવા લગ્ન મુંબઈમાં એન્ટિલિયામાં આયોજિત થયા હતા. ત્યારે આ તસવીરો પણ તમારી સામે આવી છે. પરંતુ મુકેશ અંબાણીના ભાઈ હવે અનિલ અંબાણી જે છે, એમની મુશ્કેલીમાં વધારો થયો છે, અને આ મુશ્કેલીમાં વધારો થતાની સાથે જ એમનું ઘર જપ્ત થયું છે, કાર્યવાહી કરવામાં આવી છે. આ માહિતી આજે તમારા સુધી પહોંચાડી છે. દોસ્તો, આ વિશે તમારું શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને અંબાણી પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ સાથે જ મુકેશ અંબાણીના મોંઘા બંગલા એન્ટિલિયા વિશેની પણ કેટલીક ખાસ વાતો જણાવી છે. મુકેશ અંબાણીનો એન્ટિલિયા બંગલો અને અનિલ અંબાણી કે જેમનું અબોર્ડ હાઉસ, જે બંને આજે ખૂબ મોંઘી ઇમારતો ગણાય છે. ત્યારે આપ અનિલ અંબાણીની આ પરિસ્થિતિ વિશે શું કહેવા માંગો છો? તમારું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો દોસ્તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.